સ્વજનમ કર્મ પૂર્વથી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્તુ. દેવાદેવ પુરુષાદાનીય અચિંત્ય ચિંતામણી કરિકાલ ખરપતરુ પરમાત્મા પાર્શ્વનાથની છાયામાં આપણે ચોમાસું પૂર્ણ થવાને આવ્યા. બધા છેલ્લા મહોત્સવના દિવસો છે. આજથી ભાઈ મહારાજ જે સમાધિ પૂર્વક અહીંયા કાળધર્મ પામ્યા એનો 3 દિવસનો છે. આપણે અહીંયા આગળ એ પૂરો થશે તેના બીજા દિવસથી અરણ મહાપૂજન કલા પૂર્ણમમાં 3 દિવસ માટે આપણને પાછું આગ્રહપૂર્વક નિમંત્રણ છે. એમાં ચોમાસાના છેલ્લા દિવસો પાંચમથી શરૂ કરી ઠેઠ સુધીના હવે ઉત્સવમય જ છે. એમાં હવે આ 5ના ચરિત્ર એ પણ આપણે પૂરું કરવું છે. ભગવાનના 10 ગણધર એમાંથી 6 ગણધરોની એક વાત જે ભગવાને કરી, દરેક કથાની અંદર અલગ અલગ આયામ છે, અલગ અલગ રીતે પ્રતિબોધ પામ્યાની કથા છે. આ બધી કથાઓ આપણા કાળમાં પણ ઘટતી હોય એ રીતની જ કથાઓ છે. હવે ભગવાન 7મા ગણધરની વાત માંડે છે. જોવાની મજા એ છે જેટલા બધી તીર્થંકર ચરિત્રો છે ને એમાં ભગવાનની દેશના આવે ને અત્યારે તો દેશના 8 શ્લોક પૂરતી જ હોય, પછી સીધી વાર્તા જ શરૂ થાય. ભગવાન કથાઓ જ કરે છે મોટા ભાગે, પણ જે કથાઓ તમને પ્રેક્ટિકલ બોધ આપે, તમારે ધર્મ કઈ રીતે કરવો જોઈએ અને દરેક આત્મા એ કઈ કઈ રીતે આગળ વધે છે, કેવી કેવી પરિસ્થિતિમાંથી જોવાનું છે. 6 ગણધરમાં આપણે જોયું ને, કોઈ આમ છે, કોઈ આમ છે, કોઈ આમ છે. બધામાં એક વાત કોમન છે, બધા પરોપકારી છે, એ કોમન. પણ ઉતાર ચડાવ કેટલા, એમના જન્મ જન્માંતરો પાછા વધતા હતા લગભગ ગણધરોના. આગલો જન્મ તો ખરો, એની આગળના જન્મ જન્માંતર કઈ રીતે આગળ વધતો ગયો એ જ ક્રમમાં 7મા ગણધર ભગવાન એની વાત માંડી. અને જે લોકો કથાઓના દુશ્મન હોય ને એમના માટે આ વાત છે. ભગવાન જ કથાઓ કરે તો પછી અમે શું ચૂપ રહીએ? ભગવાને ક્યાં તત્વજ્ઞાની વાતો કરી નથી. કથાઓમાં તત્વજ્ઞાન ને વણી લીધું, એના પ્રેક્ટિકલમાં છે. જંબુદ્વીપની અંદર સુરપુર નામનું નગર છે, વિક્રમાકર નામનો રાજા છે, એનો દીકરો છે વિક્રમસેન. બધી વાતે પૂરો, કોઈ વાતમાં કમી નહીં. શરાબ, જુગાર, શિકાર નવરત પડતો નથી એમાંથી. અને એટલો બધો પૈસો ખર્ચે છે કે ના પૂછો વાત. પ્રજા એનાથી ભડકે છે. લોકો અમે જે આવતો તો ખસી જાય બીજા રસ્તે. રાજકુમાર કરતા ગુંડા તરીકે વધારે પ્રખ્યાત, એવી એની હાલત છે. બાપાને તો એટલું બધું સંતાપ છે કે આ છોકરાના ભરોસે હું રાજ કઈ રીતે મૂકીશ, ચિંતામાં છે. એટલે મંત્રીઓ કર્યા ભેગા કે ભાઈ હવે શું કરવાનું. મન તો એ થાય છે કે ખાડી મૂકવું
પતાવડાવી દઉં. મારી પ્રજાને પીડે કેમ કામ આવે? દંડ વિધાન તો બધા આપણે સરખું હોય. રાજા પોતાના છોકરાને બક્ષે અને પ્રજાને દંડ કરે એ કામ ના આવે. પછી એક સાહેબ નીતિનું એક વાક્ય છે, બાવળનું ઝાડ પર પોતે રોપેલું હોય ને તો કાપવું નહીં. એટલે આપ જે વિચાર કરો છો એ બરોબર નથી. એને બધું એક કામ કરો, આપ એને એની ઉપેક્ષા કરો. બધી રીતે ચારે બાજુ કાપી નાખો. મોત આપવું નહીં. માતામ માનહાનિ રેવ મૃત્યુ. મોટા માણસો નહીં, માનહાનિ એ જેનું મૃત્યુ છે. રાજા કે ઠીક. સાહેબ એને બોલાવે નહીં, સાથે જમવા બોલાવે નહીં, ક્યાંય કામમાં બોલાવે નહીં. આગળ જતા એનો પોકેટ મની પણ બંધ કરી દીધો, ખર્ચો બધો આપવાનું બંધ કર્યો. હવે શું કરવું? એમ કે આ રીતે ઉપેક્ષા કરવાથી થોડો મોટો થશે તો સુધરી જશે એમ સમજીને ઉપેક્ષા કરી. અને દુનિયામાં ઘણી વખત એવું હોય છે, માણસ ત્રણ રીતે ડાયા થાય. એક તો ઉંમર થાય એટલે ડાયો થાય. એક ગુરુઓ પાસે શાસ્ત્રનું શ્રવણ કરે તો ડાયો થાય. અથવા બધી રીતે સાફ થઈ જાય તો ડાયો થાય. ઘર બધી રીતે સાફ થઈ જાય, ખાવાનું ના રહે, પીવાનું ના રહે, કોઈ મોજ કરવાનું કોઈ સાધન ના, તો એ માણસ ડાયો થઈ જાય. આપોઆપ ઠેકાણા આવી જાય આ રીતે. તો કે બરોબર છે. રાજા કરી દીધો એને બિલકુલ બ્લેકઆઉટ. હવે પેલા તો પૈસા મળતા નથી, કશું મળતું નથી, તો જલસા કરવા ગઈ. એને કોટવાલને પૂછ્યો. કોટવાલને ફોડી અને નગરના શ્રીમંત લોકોના ઘર ફાડવા કર્યા. ચોરી, લૂંટપાટ. જે રાજનો પોતે રાજા થવાનો છે એ જ રાજના નાગરિકો શ્રીમંત એને ત્યાં ચોરી કરવી. રાજા પોતે જ વાડ ઉઠીને જ ચીબડા ખાઈ જાય અને રાજા ઉઠીને ચોરી કરે, પછી પ્રજા જાય ક્યાં? ઇમામ થઈ ગઈ પ્રજા. પછી છેવટે ગઈ રાજા પાસે કે પ્રભુ હેરાન થઈ ગયા છે, કયાનો ઉપાય કરો. બોલાયો કોટવાલને, પડકાર્યો. શું વાત છે? નોકરી કરે છે શું કરે છે? પેલો કે સાહેબ હું તો આખી રાત ચોકી કરું છું, પણ છતાં હવે ચોર ક્યાંથી આવી જાય ખબર નથી પડતી. જેવા લોકોના નસીબ. રાજા કે બોલો આમ કઈ ભાન છે કે નહીં? નોકરી શાની કરે છે? જેવા લોકોના નસીબ માટે કરે છે. નહીં ચાલે બિલકુલ. રાજાને સમાચાર મળી ગયા કે કોટવાલ ફૂટી ગયો છે, રાજકુમાર જોડે બળી ગયો છે, ચોરીમાં એનો ભાગ છે, લૂંટમાં 10% એને મળે, 90% રાજકુમાર લઈ જાય. વિચાર કરો, આજના જમાનાની વાત નથી. આ પાછલા લોકોના ગંધોના પૂર્વ જન્મોની વાત છે. નહીં ચાલે. ખૂબ ધમકાવીને એને કાઢી દીધો. રાત પડી રાજાએ પોતે જ ગુપ્ત વેશ પહેર્યો, નગરમાં નીકળ્યા. અનેક જગ્યાએ જઈને હોઈ ગયા મંદિરમાં ચૂપચાપ. અંધારું ઘોર હતું, ખૂણામાં હોઈ ગયા. રાત પડીને બે ભાઈઓ ત્યાં આવ્યા. પૂછ્યું કોઈ આગળ છે ભાઈ? રાજાનો ઉતેલો હતો એટલે કઈ બોલ્યો નહીં. પછી બે જણાએ વાત કરી, એમાં કહ્યું અલા છગડિયા, તો કે હા. તને ખબર પડી શું? તો રાજાએ આજે કોટવાલજીને બોલાવીને બહુ ધમકાવ્યા છે, એટલે હવે સતર્ક રહેવું પડશે. તું રાજકુમારને ખબર આપજે, હમણાં થોડા દિવસ શાંત થઈ જાઓ, હમણાં કોઈનું ઘર પાડવું નથી. રાજા પડ્યો પડ્યો સાચી વાત.
ત્યાં હું તો એક ખૂણામાં આમ વાત કરીને બંને જણા કે ચલો હવે જઈએ ખબર આપવા. એમાં અંધારામાં રાજા ઉતેલા ને એમના હાથને પેલાનો પગ અડી ગયો એટલે પેલા ઉકાળા કરતા રાજા ઉભા થઈ ગયા. એટલે બધું કોણ છે? અરે ભાઈ તો અહીંયા હું તો તું આરામથી કેમ મને જગાડી? કોણ છે તું? કે એ હમણાં ઉઈ જવાય ચાલ ભાગ અહીંથી, કોઈ આવશે તને માં નાખશે. રાજા ચૂપચાપ નીકળી ગયા. પેલો ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો. હવાના પરવાર રાજ દરબાર ભર્યો ને બોલાયા તલાટીને. બોલ કે પકડાયો નહીં છો? સાહેબ પણ ક્યાંથી પકડાય? આમ તો ગલા તલા કરવા. પેલા રાતના બે હતા ને, રાજા જોયેલા બેન પકડી બોલાયા. તમે ઢોર્યા સાચું બોલો. પેલા તલાટી સામે છું. તલાટી ઘણી આંખો કાઢે. રાજા બધું નાટક જુએ છે અને તમે ઢોર્યા એટલે તો ચૂપ ઉભા રહ્યા, એક અક્ષર બોલે નહીં. રાજાએ કહ્યું કે રાતે તમે જે વાત કરી ને મેં સાંભળી છે. આ બધું બરોબર નથી, બિલકુલ તમે બધું ખોટું કરેલું છે. અને પછી તો રાજાએ પકડ્યો તલાટીને, કાન કાપેલા ગધેડાના ઉપર બેહાડ્યો, આખા શરીરે કાજલ ચોપડ્યું અને પૂરા નગરમાં ફેરવી સ્મશાનમાં લઈ જઈ એનો શિરચ્છેદ કરાવી નાખ્યો, ખતમ કર્યો. એ જમાનામાં ચોરી અને જારી આ બેનો દંડ શિરચ્છેદ જ હતો. કા શિરચ્છેદ થાય, કા સુળી ઉપર ચડાવે, કા ફાંસી આપે, બીજું કઈ ના હોય. તો આ રીતે તલવારને તો પતાવી દીધો. વિક્રમસેન ગભરાઈ ગયો. હવે આપણો વારો આવશે. ભાગ્યો, ચૂપચાપ ભાગી દોડે જ જાય છે. એક ભયંકર અટવીમાં પહોંચી ગયો. ભૂખ લાગી છે, તરસ લાગી છે, મજાના ફળોના ઝાડ છે, ફળ ખાય છે. એટલામાં કાળા કાળા કવાડ, બિલકુલ હપસી જેવા, ભયંકર રૂપવાળા પણ શોકાતું બિલ્લોએ એને જોયો કે આવ્યા હતા. ગમે તે તો રાજકુમાર છે, પર્સનાલિટી તો હોય જ, દેખાવમાં રૂડો રૂપાળો છે. એ બધા આવ્યા, પગમાં પડ્યા. રાજકુમારી સાથે એમના એક બે દોસ્ત બી સાથે આવેલા છે, જે સાવકના દીકરા છે, પણ રાજકુમાર ઉપર બહુ પ્રેમ છે, સાથે આવ્યા છે. એમને પૂછ્યું કે આ કોણ છે, શું છે? તો કહ્યું કે મારા રાજકુમાર છે, અહીંયા જંગલમાં ફરવા નીકળ્યા છે. તમે કોણ છો? એ લોકો કે ભાઈ અહીંથી થોડે દૂર આ મહાઅટવીમાં અનામિકા નામની મહાપલ્લી છે. જેમ આપણા નગર હોય ને, એમ ભીલ અને જંગલી લોકોના જે નગર હોય એને પલ્લી કહેવાય. ઉત્તર ગુજરાતમાં આવી પલ્લીઓ ઘણી છે, જેમ ભીલડી, ભીમપલ્લી, બાજુમાં પાલડી છે. રાજસ્થાનમાં પણ કેટલી 3-4 પાલડીઓ છે. આ બધી પલ્લીઓ. ત્યાં આજે પણ એક ભીલોની વસ્તી છે. ક્ષણિક રાજાના વખતમાં જે રહેતા હતા એના એક ઠાકોરો આજે ત્યાં આગળ છે, 2500 વર્ષથી. એ લોકો ક્યાંય ખસા નથી. એટલે આ બધી પલ્લી જે હોય ને, તો કે અનામિકા નામની પલ્લી, ત્યાં દિવાકર નામનો પલ્લીપતિ. એક દાડો એ શિકાર કરવા ગયો. શિકારમાં ચિત્રા, વાઘ, રીંછ બધાને દોડાઈ થકી શિકાર કરી છેટે પોતે થાક્યો એટલે એક બહુ મજાનો કુંજ દેખાતો હતો. એ નિકુંજમાં ગયો. એમાં તો કેસરી સિંહ ઉતરેલો હતો. આ જેવો ગયો તો સિંહ એકદમ ઉભો થયો, સીધો એની સામે ધસ્યો. આ પણ બહુ સુરવીર હતો. એની સામે ધસ્યો તલવાર ને ભાલા લઈને. બે જણા જબરદસ્ત માથમ બત્તા આવી ગયા. જબરદસ્ત લડાઈ લડતા એને સિંહને પતાવી નાખ્યો.
સિંહ પતી ગયો એટલે સિંહણ કાળ ઝાડ થઈ ગઈ. એ સિદ્ધિ એના ઉપર આવી. સિંહણની જોડે એને જબરદસ્ત યુદ્ધ શરૂ કર્યું. સિંહણે તો સીધો પંજો જ પકડી લીધો. કઠાર પડી ગઈ, તલવાર પડી ગઈ, તોય બચ્ચમ બચ્ચા આવી ગયો. અંતમાં સિંહણને એને પતાવી. સિંહણે આને એવો ઘાયલ કર્યો કે ઉભો ના થઈ શકે. ચારે બાજુથી બધા એના ભીલ સેવકો ભેગા થઈ ગયા, હાય હાય કરતા, અને ભેગા થઈ અને એમને ત્યાંથી ઉપાડીને લઈ ગયા પલ્લીમાં. ત્યાંની દવા શરૂ કરી પણ કોઈ કારી લાગી નહીં. તૂટી એની બુટ્ટી થઈ. છેવટે ઓફ થઈ ગયો. બેલો રાતે ભણી રોયા. હવે શું કરશું? એવી ચંડિકાને કહે કે તને કઈ વિચાર નથી આવતો? આ તારો ભગત મરી જાય અને તું એને બચાવતી નથી. દુનિયામાં મોત આવે ને ત્યારે બધાને ઓલંબા જોવાનું મન થાય. ડોક્ટરે શું કરું, દેવતાઓ શું કરે છે, અગાવાલા શું કરે છે. એટલે પણ મરવાનું છે જ. મારી બાપડા કરે શું? એને કઈ થોડું રોકી શકાય છે? કોઈ પણ નિમિત્ત નથી. આ તો મરી ગયો. હવે આ બધા એ કહે છે કે અમે બહુ શોકાતુર થઈ ગયા. હવે કોઈ અમારો ધણી મળે નહીં. એટલે અમારી પલ્લીમાં નિર્ણાયક થવાથી અંદર લૂંટફાટ શરૂ થઈ ગઈ. હવે શું કરવું? હવે ચિંતામાં હતા અને અમારો નાયક કરવા માટે કોઈ ગોતવા નીકળ્યા હતા. તો આપ પધારો, અમારા નાયક બનો. જૈસે કો તૈસા મિલા. લઈ ગયા, બનાવ્યો નાયક. શૂરવીર હતો, ભેજાબાજ હતો. જબરદસ્ત લૂંટફાટ શરૂ કરી. હંમેશા આટલું છે ને, 2-4 દેશ હોય ને એની સીમાડામાં એનો કેવો કહેવાય છે પ્રદેશ બંનેનો, જે આનો રાજ નહીં આનો રાજ નહીં એવો વચલો પ્રદેશ. એટલે આ બાજુ એ લૂંટફાટ કરે, આ બાજુ લૂંટફાટ કરે, આ બાજુ લૂંટફાટ કરે. ફક્ત જે રાજા સપોર્ટ કરતો હોય એના પ્રદેશમાં લૂંટફાટ ના કરે, એની આજ્ઞા પાડી અને જબરદસ્ત લૂંટફાટ શરૂ કરી. એમાં અચાનક કુસુમપુર નગર થી વૈષ્ણવ નામના સારથવા એ જબરદસ્ત સારથ લઈને નીકળ્યા કુંભપુરમાં જવા માટે. અને એ આ અટવીમાં જ આવ્યા. અટવીમાં આવ્યા અને વરસાદ શરૂ થઈ. વરસાદ શરૂ થયો. એમની સાથે એમની આજ્ઞા લઈ અને સમંતભદ્ર નામના આચાર્ય ભગવાન પણ પધાર્યા હતા બિહારમાં. કારણ કે આવી મોટી અટવીઓ પાસ કરવી હોય ને ત્યારે સાધુ એકલા ન કરી શકે. આ અટવીઓ 5 યોજન એટલે 100 માઇલની હોય. 100 માઇલમાં કઈ મળે નહીં, કોઈ વસ્તુ મળે નહીં, ખાલી બિલ અને લૂંટારા જ હોય. એટલે સાધુઓને એમાં બહાર નીકળવું હોય તો જયારે આવું કોઈ સાથ મળે ત્યારે એની સાથે સાથે અટવી પાર કરી આગળના દેશમાં જાય. ત્યાં પહોંચ્યા પછી વાંધો નહીં. આ બધા જે બફર પ્રદેશ કહેવાય, જેનો કોઈ ધણી નહીં, અને બફર પ્રદેશ કહેવાય. આ બી માલિકી ન કરે, પેલો બી માલિકી ના કરે. અને બેની સીમા એવી આવી રહે કે યુદ્ધ કરવું પણ મુશ્કેલ. અહીંથી ત્યાં આક્રમણ કરવું, ત્યાંથી આક્રમણ કરવું બહુ મુશ્કેલ. તો આચાર્ય મહારાજ એમની સાથે આખા 500 સાધુના સંગાળા સાથે, કારણ કે વંશારાઓ પણ જે નીકળે ને એ લાખો હોય, એટલે 200-500 સાધુ એમાં કઈ ભારે ન પડે, એમને બધું મળી જાય. તેમની સાથે નીકળ્યા હતા. આ આવ્યો વરસાદ. અને ત્યાં પેલા પલ્લીપતિને ખબર પડી કે જબરદસ્ત સાર્થ આવ્યો છે, માલ પાણી તગડ્યા છે. વિક્રમસેન પડ્યો એમના માથે તો બાપડા બધા જાય નાઠા. આખો સાર્થ લૂંટી લીધો. હવે બધું ચાલ્યા જ કરતું હિન્દુસ્તાનમાં. દરિયામાં જાય તો વાણો ડૂબી જાય, રસ્તા ઉપર જાય તો લૂંટારા લૂંટી જાય. આ બધામાંથી પાર પામે તો લખલૂટ પૈસો લાવે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ નો ધંધો સ્થળ માર્ગ ને જલ માર્ગ બંનેનો જબરદસ્ત જોખમી. સાર લૂંટાઈ ગયો, બધા ભાગ્યા બાદ ભાવો. ત્યાં પેલો વર્તન જેની સાથે આવેલો છે, રાજકુમારની સાથે શ્રાવકનો દીકરો છે, એ હતો તો ગુંડા ટોળીમાં
પણ દીકરો સાવક, એટલે સાવકનો દીકરો ગુંડો હોય ને તો સાધુ તરફ તો એને સદભાવ હોય જ, એમાં કોઈ તારો ફરક ના પડે. એટલે એને બધા સાધુને બચાવી લીધા. ધ્રુવમાને થયું કે આ સાવક લાગે છે. એને કહ્યું બેટા ચોમાસું બેસી ગયું છે, યાર થાય એમ નથી, પાણી થઈ ગયું છે, જીવતપતિ થઈ ગઈ છે, શું કરશું? સાહેબ પધારો પલ્લીમાં, બધી વ્યવસ્થા થઈ જશે. લઈ ગયો પલ્લીમાં, વ્યવસ્થા થઈ ગઈ. આશ્રમમાં ત્યાં રહે છે, ગોજી બની મળી જાય છે. મોટા ભાગે તો ઉપવાસ વાળા જ હોય ચોમાસામાં, અને એમની આરાધના કરે છે જબરદસ્ત. વિક્રમસેન આ ધંધા કરે છે. આમ કરતા કરતા 3 મહિના વીત્યા અને અચાનક જબરદસ્ત મહોત્સવ આપોઆપ આકાશમાં શરૂ થયું. નગરમાં, પલ્લીમાં દેવતાઓની દોડા દોડી, ફૂલોની વરસાદ, દેવ દુંદુભીઓની ગડગડાટી. વિક્રમસેન કે છે શું થયું? શું બોલાવે વર્ધનને? વર્ધન શું વાત છે? આ શું ઘટના બની? મહારાજા કે તમારી જાણ બહાર સમંત ભદ્ર નામના આચાર્ય ભગવંત, એમને આપણે ચોમાસું રાખ્યા છે, અને ચોમાસાની અંદર સાધના કરતા 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 આજ સવારે આચાર્ય મહારાજને કેવળ જ્ઞાન થયું છે. અને કેવળ જ્ઞાન થયું છે એટલે બધા દેવતાઓ તોડી કરીને આવ્યા છે મહારાજજીનો કૈવલ્યનો મહોત્સવ કરવા. વિક્રમસેન કે હાલો કે આપણે જઈએ. વર્ધને રસ્તો બતાડ્યો અને ત્યાં આગળ જ્યાં ગુરુ મહારાજ છે ત્યાં આગળ ગયા. અને વિક્રમસેન તો જોતો જ રહી ગયો. વાહ રે વાહ, ગજબ કહેવાય. શું ગુરુમાનો પ્રભાવ છે. અને ત્યાં આગળ તો જે સુગંધ છે, વિચાર કરે છે કે પ્રભુના ગુરુમાના પ્રભાવથી કેવું વાતાવરણ આખું ચેન્જ થયું છે. એ તો મારો તો આ પલ્લી, અહીંયા જેટલું મળતું હોય, ત્યાં બકરું કપાતું હોય, ત્યાં મરઘા કપાતા હોય, એમાં સુગંધનો પ્રશ્ન જ નથી. ત્યારે બાજુ દુર્ગંધ હોય, એમાં આવી અદભુત સુગંધ. વાહ રે વાહ. પછી ત્યાં પહોંચીને ગુરુ મહારાજ પાસે બેઠો, નમસ્કાર કરીને. ગુરુ મહારાજે પણ ધર્મને યોગ્ય છે એમ સમજી આ દેશના કરી. એક વાત યાદ રાખો, છોકરાઓ પ્રયોગ કરીને મા બાપની શિખામણથી રસ્તે આવે એવી આશા રાખવી નહીં. ફેર કહું, છોકરાઓ મા બાપની શિખામણથી રસ્તે આવે એવી આશા રાખવી નહીં. ગુરુ સિવાય એમનું કલ્યાણ થાય નહીં. અમે કહ્યું છે ને, બાકી માં જ ગુરુ પાસે લઈ જવા એટલું જ તમારું કામ. પણ ગુરુ પાસે કદી એની બદબોઈ ના કરી. એના મોઢા અમે આ તો છોકરો આવો છે, આ તો આવો છે, આ તો તેવો છે, તો ભારે ગડબડ થઈ જાય. તો પછી અમારા માટે અસાધ્ય થઈ જાય. એટલે તમારે દલી આવું કેવું, સાહેબ આ મારો છોકરો છે, બહુ ભગત છે, અને આપને ખાસ પડવા આવ્યો છે. આ ઊંધી જ વાત કરી બેહાડી દેવા. એટલે પેલો છે ને ભગત કહેવાય બાપાએ, એટલે અજાણ્યા માણસ પાસે પોતાની ઇજ્જત ના જાય એટલું ધ્યાન રાખે. એ પણ ભગતરી છે તો એનું ઠેકાણું પડે, જીતા ના પડે. તો ગુરુ મહારાજે એને યોગ્ય જોઈ અને ધર્મ નિષ્ઠા આપવા લાગ્યા. પછી રાજકુમારે ઘણા પ્રશ્નો હતા. હા, પરલોક છે કે નહીં, સ્વર્ગ નરક છે કે નહીં, આત્મા છે કે નહીં, આ બધા હંમેશા પ્રશ્નો છે સનાતન કાળના. એ નવા પ્રશ્નો નથી. એમ કે ના હોય તો શું કરવા ધર્મ કર્મ કરું ને, હેરાન થવું, એને જલસા ના કરીએ, આરામથી જીવીએ નહીં, ખોટા હેરાન થવું. એટલે ગુરુ મહારાજે બતાવ્યું કે ભાઈ, પૂર્વભાવમાં જે લોકો દાનેશ્વરી હોય, કોઈ પણ જીવની હત્યા ના કરતા હોય, અને અબ્રહ્મ અને પરિગ્રહ જેમનો પરિમિત હોય, જુઠ્ઠું બોલતા ના હોય, મધ્ય માંસ એના ત્યાગી હોય, અને પ્રભુના ધર્મને જે માનતા હોય એ દેવલક્ષ્મીને પ્રાપ્ત કરે. અને દેવતા કેવા હોય?
એમને જમવું જ ના પડે. ક્યારે ભૂખ લાગે ને વિચાર કરે અને ઓળકાર આવી જાય, પેટ ભરી જાય, બધું એવું હોય એમને. અને કેવા અદભુત વિમાનોમાં રહે, સ્ફટિક ને રત્નોના લાખો માઇલના વિમાન એમાં રહે, જ્યાં નિત્ય નૃત્ય ને સંગીત ચાલતું હોય, ત્યાં અંધારું હોય જ નહીં. અને એમનો એક શો કેટલા કલાકનો? તમારો 3 કલાકનો, એમનો 4000 વર્ષનો. 4000 વર્ષે એક શો પૂરો થાય. આવી એમની છે. અહીંયા કઈ છે નહીં ઠોકરા કે અહીંયા તારા જલસામાં કઈ છે જ નહીં કર. જલસા જ કરવાનું તો ત્યાં જ જવું જોઈએ. ત્યાં જવું હોય તો જીવન આવું જીવવું પડે, નિષ્પાપ અને ધર્મશીલ. પછી ત્યાં જઈ જો કેવા જલસા છે. તું મને કઈ કે દેવતાઓ છે કે નહીં? જોઈ લે, આ તારી સામે છે. આ બધા દેવતાઓ આવ્યા છે, આ બધી અપ્સરાઓ જોઈ લે. આવી રૂપાળી છોકરીઓ ક્યાંય તે જોઈ છે? આ બધું તો સામે જ જોઈ લે, પ્રત્યક્ષ જ. તને પ્રશ્ન ન થાય કે દેવલોક છે કે નહીં. અને દેવલોક છે નક્કી થયું તો એની વિપરીત પર નરક પણ હોવું જ જોઈએ. જો ધર્મનું ફળ મળતું હોય આ રીતે, તો અધર્મનું પણ ફળ મળે. એટલે નરક ન દેખાતી હોય તો માની લેવાનું. જેમ આપણે ખુલ્લા ફરતા લોકો જોઈએ, સ્વતંત્ર. જેલ જોવા જાવ છું કોઈ જાણે? જેલ કોઈ જોયું હોય છે? પણ જેલમાં કોઈ ન માનતું એવું કેટલું? બધા જેલ ને માને છે. સ્વતંત્ર છે. જો કાયદા પ્રમાણે ચાલે તો કાયદા તોડે તો પરતંત્ર પણ થાય. ને જેલ હોય સ્વર્ગ હોય તો નરક હોય. આ રીતે ગુરુમાજી બતાવ્યું. અને જે કામ કરવાથી સ્વર્ગમાં જવાય નથી, ઉલટું કામ કરો તો નરકમાં જવાય. દુનિયામાં તમે જુઓ ને, જે જુઠ્ઠું બોલે, જે ચોરીઓ કરે, જે બારકા બૈરાને બગાડી જાય, જે વગર જોયું તો ભેગું કરે અને જે હિંસા કરે, દુનિયામાં એનો કોઈ વિશ્વાસ કરે છે? ખૂનીનો કોઈ વિશ્વાસ ના કરે, જુઠ્ઠાનો કોઈ વિશ્વાસ ના કરે, ચોરનો કોઈ વિશ્વાસ ન કરે, વ્યભિચારીનો કોઈ વિશ્વાસ ના કરે. અહીંયા કોઈ નથી કરતું. પ્રત્યક્ષ દેખાય છે કે આ પાપ જ છે, જેનો કોઈ વિશ્વાસ નથી થતો. એવા પાપ છોડી દે તો આ જગ્યાએ જવાય. આ બધું છોડી દેવું જોઈએ. ગુરુ મહારાજ આ બધી વિદેશના આપીને અને પછી જે આવા પાપનું ફળ નરકનું જે વર્ણન કર્યું ને, રાજકુમાર ધ્રુજી ગયો અને પ્રતિબોધને પામ્યો, વિશેષ કરીને. હવે એ બધા જે ભીલો ને બધા આંખમાં આંસુ સાથે ગુરુમાના પગમાં માથું મૂકીને કહે છે, પ્રભુ બહુ પાપ કર્યું, ઘણા પાપ અમે કર્યા, અસંખ્ય લોકોના શિકાર લીધા. આ બધા પાપથી મેં કઈ રીતે છૂટશું? ગુરુ મહારાજ કહે છે કે આજે મેં કહ્યું કે પાપ બંધ કરો એટલે આપોઆપ છૂટશો. બીજો કોઈ રસ્તો જ નથી. પાપને છોડવા માટે પાપ બંધ કરો, એ રસ્તો. અને પછી તો ઘણા બધા પ્રતિબોધ પામ્યા. અહીં ચોમાસું બાકી હતું એટલે લોકો રોજ ગુરુમાજ પાસે આવવા લાગ્યા, નવ તત્વ જાણવા લાગ્યા. એમાં ભાઈ પુણ્ય પાપ આ બધું જાણવા લાગ્યા. બધા હોશિયાર થતા ગયા. ઘણા બધા સાફ થઈ ગયા ગુરુમાના સત્સંગથી. એ ભીલપલ્લીમાં પણ આ રીતે આ બધાએ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય નથી. એટલે દીક્ષા તો લઈ શકે એમ નથી, પણ ભગવાનને જ ભગવાન તરીકે માનવા, જીનેશ્વરને જ ઉત્તમ સાધુને ગુરુ તરીકે માનવા અને અહિંસા મૂલક ધર્મ માનવું, એ રીતે બધાએ સમ્યક દ્રષ્ટિ થઈ ગયા. રાજકુમાર પણ બધા પાપસ્થાન છોડી દીધા છે અને પોતે કોઈ હવે રસ નથી એને જલસાઓમાં. બધાથી એનું મન ઉપરામ પામી ગયું છે, કશું ઈચ્છતો નથી. અને રોજ વિચાર કરે છે કે પ્રભુ કૃપા કર અને નારકી જેવા પલ્લીમાંથી મને છોડાવ, જ્યાં ધર્મ નથી. આ તો ગુરુમાં જ આવી ગયા તો આવી ગયા, બાકી કયા ગુરુ આવે જંગલમાં? આ તો જતા હતા જંગલમાંથી અને ચોમાસું આવી ગયું એટલે અહીં રહી ગયા.
જ્યાં ભગવાનની પ્રતિમા હોય, જ્યાં મંદિરો હોય, જ્યાં આગળ સાધુ આવતા હોય ત્યાં ક્યારે જઈશ, આમ બિચારો ભાવના કરે છે. હવે આ બાજુ ચોમાસું પૂરું થયું, ગુરુમાજી વિહાર કર્યો, બધા મૂકવા ગયા અને ગુરુમાને ખૂબ વિનંતી કરી કેવલી ભગવંતને કે પ્રભુ ક્યારેક પાછા પધારજો. હવે જે ખુશીથી વિક્રમસેનનો પલ્લીપતિ થયો હતો એ બધી ખુશી જતી રહી. હવે એને અહીંયા આગળ જવું નથી, પણ જવું ક્યાં? કેવલીનું રોજ સ્મરણ કરે છે અને એના કારણે ગુરુના સ્મરણથી એનો વિવેક વધતો જ જાય છે અને બધા જ પાપ છોડી દીધા છે. કેવલી ભગવંતો વિચાર કરી ગયેલા છે, પણ છતાં એમને યાદ કરી કરી પાછળ જાય છે, ગામદ્રમાં જાય છે, પાછો વંદન કરીને આવે છે ત્યાં એમનું શિખામણ સાંભળીને, અને બધા જ લઈ જાય. પણ હવે ભીલ જે છે ને, ગમે તેટલું કરો તો જે સેંકડો પેઢીથી જે પડેલી આદત હોય એ તો જાય નહીં. એટલે રાજકુમાર થયું કે હવે અહીંથી છટકું તો સારું. એટલે વતનને કહ્યું ભાઈ શું કરશું હવે? તે એક તો બહુ સારું કર્યું કે હવે ગુરુમાની મને સંગત કરે, મને રસ્તે લાવ્યો. ત્યારે વર્ધન કહે કે વાંધો નહીં, તમારો કોઈ જબરદસ્ત પુણ્યનો ઉદય કે વગર બોલાય ગુરુમાં જઈ આવ્યા એ તો ગોળ્યું, પણ અહીં કેવળ જ્ઞાન થયું આપણી આ ભૂમિમાં, પાપની ભૂમિમાં. એટલે આપણે તો પાવન થઈ ગયા, કે અદભુત થયું. મારે તું ચિંતા ના કર, ગુરુમાના પ્રભાવથી બધું સારું થશે. આમ વાત કરતા હતા ત્યાં એમનો ચોકિયાત આવ્યો અને કહે છે કે બહાર કોઈ અજાણ્યો વ્યક્તિ આવી છે, આપને મળવા માંગે છે. એક ટાઈમે જમણી આંખ પરખી વિક્રમસેનની, એટલે કે જલ્દી બોલાવ. આવ્યો પેલો ભાઈ, રાજકુમાર એને જોયો, પછી બધાને બિહાડ્યા, આખું ટોળી આવેલી છે. પછી રાજકુમારને કહ્યું, રાજકુમાર ઓળખો છો? તો કે ના, અમને તમારા પિતાજીએ મોકલ્યા છે. એમને સમાચાર મળી ગયા કે તમે સુધરી ગયા છો, તમે ધર્મી બની ગયા છો. એ વાતના સમાચાર એમને મળી ગયા છે. કોઈ પણ વ્યક્તિ હારી થાય ને તો વગર મોબાઈલે ખબર પહોંચી જાય કે આ માણસ હારો થઈ ગયો છે. એટલે કે ખબર મળી ગઈ છે ને રાજા ખૂબ ખુશ થઈ ગયા છે અને અમને કહ્યું છે કે જલ્દીમાં જલ્દી રાજકુમારને પાછો ઘરે લઈ આવો. એટલે અમે તમને લેવા આવ્યા છીએ. હવે આ પલ્લીમાંથી નીકળો, આ બધા ગમાર લોકોની વચ્ચે તમારે રહેવાની જરૂર નથી. વર્ધને પણ કહ્યું બરોબર છે, હાલો કે અહીંથી ઉપડીએ. બધો ખૂબ ખુશ થઈ ગયો. બીજો એક હતો જબરો, એને પલ્લીપતિ તરીકે બેહાડી દીધો. રાજકુમાર તો નીકળ્યો, સુરપુર નગરમાં પહોંચ્યો, રાજભવનમાં પહોંચ્યો, પપ્પાના પગમાં પડ્યો અને પિતાએ પણ ખોળામાં બેહાડી દ્રઢ આલિંગન કરી અને એના ઉપર ખૂબ જ વાલ વરસાવી અને કહ્યું કે બેટા, અમારો કોઈ શુભ કર્મનો ઉદય કે સુધરી ગયેલો તું અમને પાછો મળ્યો, નહીં તો કઈ રીતે તું સુધરશે એ અમારા મગજમાં જ આવતું નતું. અમને બહુ ચિંતા હતી, અમારા ઘરમાં આવેલું બાળક દુર્ગતિમાં જાય કેમ ચાલે, એટલે તારી બહુ ચિંતા હતી. પણ જે હતું એ બધું સરસ થઈ ગયું, ત્યાં તું સુધરી ગયો એ જાણીને અમે ખૂબ જ ખુશ થયા છીએ. ત્યારે રાજકુમારે કહ્યું કે પપ્પા, હું તો કેવો તો ખબર જ છે, પણ ગુરુ મહારાજની કૃપા થઈ ગઈ એટલે મારું આખું જીવન પલટાઈ ગયું. પછી આખી વાત કરી કેવી રીતે કેવલી ભગવત એમની પલ્લીમાં થયા અને કેવી રીતે આ બધું કર્યું. રાજાએ કહ્યું કે બહુ સરસ, હવે તું ધીરે ધીરે આ રાજ્યનો ભાર ઉપાડવાનો પ્રયાસ કર, જેથી અમે ધીરે ધીરે નિવૃત્ત થતા જઈએ. એ કે સારું. પછી રાજાએ સારા દિવસ જોઈ એને યુવરાજ બનાવ્યો. એને પોકેટ ખર્ચ માટે નાનકડું રાજ આપ્યું, હાથી ઘોડા આપ્યા. પેલો પણ રોજ ભગવાનનું ચૈત્યવંદન કરવું, પૂજા કરવી, સાધુ ભગવંત ઉપદેશ સાંભળવો અને સાવકોની સંગત કરવી, એ રીતે કાળ પાસ કરે છે. એમાં અચાનક ચીમડાનો એક રાજા બલવર્ધન એને આમની સાથે કજિયો શરૂ કર્યો
એ વિક્રમાદિત્ય ગુસ્સે થયો કે આમ ન ચાલે કે સીમાડા રાજા આપણા રાજની પ્રજાને હેરાન કરે, ના ચાલે. પેલો માર બેટો ગમે ત્યારે આવે અને નગર જે છેવાડા નગર હોય ત્યાંના લોકોને લૂંટી જાય, ગાય ભેંસો ઉપાડી જાય. એટલે રાજાએ કોઈ જવું પડશે. રાજા પોતે તૈયાર થયા યુદ્ધ કરવા. કુમાર કે પપ્પા હું આવું, તમે જાઓ ઠીક નહીં. બાપ ત્યારે ત્યાં સુધી જ કામ કરે જ્યાં સુધી દીકરો તૈયાર ન થાય. દીકરો તૈયાર થાય એટલે પિતા નિવૃત્ત થઈ ધર્મ કરે અને દીકરો એનું જવાબદારી અદા કરે. એટલે મને આદેશ આપો, હું જઉં. રાજાએ જોયું કે વાંધો નથી, છોકરો અમે જબરો તો છે જ. એટલે મંત્રીઓએ પણ કહ્યું કે વાંધો નથી, સો જતો આ રીતે તૈયાર થશે. અને કુમારે પહેલી વાર આપની પાસે માગણી કરી છે, તો માગણી ઇનકારવી ઠીક નથી. એટલે મંત્રીનું વચન સાંભળી રાજાએ તંબોલ બીડું પાન બીડું આપ્યું યુવરાજને, અને એ પણ ગુરુ પિતાજીનો આદેશ લઈ અને મોટી સેના લઈ નગરથી નીકળી પડ્યો. ફટાફટ ચાલતો ચાલતો પહોંચ્યો સીમાડામાં. ત્યાં નાખ્યો પડાવ. પછી એને વિચાર કર્યો હવે શું કરવું જોઈએ. તો મંત્રીઓએ કહ્યું કે 4 નીતિ છે, સામ દામ દંડ અને ભેદ. સામ દામ થી પતતું હોય ત્યાં સુધી દંડ અને ભેદ ઉપર ના જવું. તો કે ઠીક. એટલામાં આવ્યા ગુપ્તચરો. રાજાએ કુમારે બોલાયા, પૂછ્યું કે શું વાત છે, ક્યાંથી આવ્યા છો? તો કે સાહેબ અમે બલવર્ધનના પડાવમાંથી આવ્યા છીએ. પણ હવે જે થયું છે સાંભળો. બલવર્ધન રાજા છે ને, એને પોતાના રાજ કરતા કરતા બુદ્ધિનો વિપર્યાસ થયો છે. એટલે એ શું કરે છે કે જેટલા દીકરા છે એને મરાઈ નાખે છે કે મારું રાજ પડાઈ જશે. દીકરીઓ જેટલી જન્મે એને જીવવા દે, અને દીકરા જેટલા જન્મે એને મરાઈ નાખે. આજ કેવો રાજેશભાઈ અત્યારે નરકેશ્વરી, એના લોભનો અંત નથી. પોતાનો દીકરો પોતાનો હરીફ ના થાય એટલા માટે મરાઈ નાખે છે. પશુઓમાં તો હોય છે, જે વાંદરા હોય એ જેટલા નર વાંદરા જન્મે એને કાઢી મૂકે તો મારી નાખે. જેટલી માદા હોય એટલાની ચીપતી રાખે. તો આ રીતે કરે છે. બધાને ખબર પડી એટલે એમણે એક રાજકુમારને ગુપ્ત રીતે બચાવી લીધો અને એને ગાયબ કરી નાખ્યો. દેવરાજ એનું નામ. બલવર્ધનને ખબર પડી ગઈ કે મંત્રી આ રીતે મારી જાણ બાર મારા એક દીકરાને બચાવ્યો છે. એટલે ખૂબ જ ગુસ્સો આવ્યો. એટલે એ મંત્રી અને રાજકુમાર બેને ખતમ કરવા માટે એને વ્યવસ્થા કરી. ખબર પડી ગઈ બેને એટલે ભાગ્યા ત્યાંથી. અને એ રાજકુમાર દેવરાજ જે છે પરિવાર સાથે તમારી શિબિરની બહાર આવીને ઉભો છે અને તેણે અમને કહ્યું છે કે તમે જાઓ યુવરાજને પ્રણામ સાથે, અમે એમના શરણે આવ્યા છીએ, તો તમારી શું મરજી છે એ કહો. યુવરાજે મંત્રીઓ સામે જોયું. મંત્રી બહુ સરસ છે. ઉપકારે ગૃહીતેન શત્રુના શત્રુ મુદ્દરે પાદ લગ્ન કરસ જેન કંટકે નૈવ કંટકમ. શત્રુ જે શત્રુ હોય ને એના પર ઉપકાર કરો અને શત્રુથી શત્રુ નાશ કરો. જેમ પગમાં કાંટો લાગ્યો હોય તો કાંટો હાથમાં લઈ અને કાંટાથી કાંટો કાઢો. ઘરમાં ક્યાં સોય ગોતવા જાય, કાંટાથી જ કાંટો નીકળે. તો આ કરવું જોઈએ. તો સારું કે બોલાયો એને. પોતે પેલો આવી ગયો, પગમાં પડ્યો અને પછી એને જબરદસ્ત સૈન્ય આપી દીધું. ક્યાં આવે તાર બાપાની અમે લડવા. હવે એના માટે તો આ તો રાજનું કામ છે ને, બાપા શત્રુ જ છે ને. જે બાપ દીકરાને મરાઈ નાખે એ કે બાપ તો ગણાય જ નહીં ને. એટલે છોકરો જબરદસ્ત સૈન્ય લઈને ગયો પપ્પાની સામે. એ નીકળ્યો ત્યાં
યુવરાજ પણ પાછળ જાય છે. એ છોકરાએ શું કર્યું? સામ દામ દંડ ભેદથી બાપાની આખી સેના પોડી નાખી. એ તો ત્યાંનો જ હતો ને, બધાને ઓળખે ને, અને બધાને હતું કે આ ડોહો મરી જશે ત્યારે આ છોકરો તમારો જ રાજા. તો અત્યારથી શું રાજી ના કરવું? દુનિયા છે ને ઉગતા સૂરજ ને પૂછે, કોઈ ડૂબતાને ના પૂછે. એટલે બધાને ફોડી નાખ્યા અને પછી જબરદસ્ત યુદ્ધ ચાલ્યું. રાજાઓ રાજાની સાથે એ બધા લડવા લાગ્યા. આ છોકરોને બધા એમ કરતા કરતા બે હામામાં આવી ગયા. હામામાં આવી ગયા તો હાથીના ઉદ્દા પરથી મોટું ધનુષ્ય લઈ ગળામાં ઘાલી ડોહાન પડ્યા હેઠા તરત જ બાંધી દીધા. બાંધીને લઈને ઉઠાવી યુવરાજને સોંપી દીધા. સગા બાપને ત્યાં આપી દીધા. સૈન્ય આખું નાશ થઈ ગયું, ભાગમ ભાગ થઈ ગઈ. સૈન્યની આ જેટલા શસ્ત્રો ને બધું હતું, હાથી ને ઘોડા, ત્યાં લોકોએ લૂંટી લીધા. બલવર્ધનને બાંધીને લાવ્યો છે અને જમીન પર મૂક્યો છે. તો બધા એકદમ એના ઉપર હુમલો કરવા લાગ્યા. બાપની ઉપર મારી નાખો એમને. ત્યારે દેવરાજે તરત કહ્યું, જોજો ગમે તે હતો પપ્પા છે, મરાય નહીં, એ ના ચાલે. એમ કરીને વિક્રમસેનની પાસે લઈ ગયો અને રાજાએ પણ જોયું કે ગયબ છે આ સંસાર. સગો દીકરો જ બાપને પકડાવે, ઉપાડીને લઈ આવે અને આજની અવસ્થામાં મૂકે. આ સંસારમાં કોઈનો ભરોસો નથી કરવો. સૌ પોતપોતાના સ્વાર્થને રડે છે. યુવરાજ વિચાર કરી રહ્યો છે, ખરેખર આ સંસાર છે ને વિશ્વાસ કરવા લાયક નથી. આમાં ગમે ત્યારે દગો થઈ જ જાય. આ રીતે વિચારમાં રાજકુમાર પડેલો છે. પેલા સામે ઉભા છે, કઈ બોલતા નથી. રાજકુમાર તો સંવેગને નિર્વેદમાં ચડી ગયો છે. આવો ભયંકર સંસાર, આ સંસાર ક્યારે છૂટશે, આમાંથી હું ક્યારે નીકળીશ ને, એ વિચારમાં ચડી ગયો છે. મંત્રીઓ કહે છે કે મહારાજ, એટલે હોશમાં આવ્યો. આ સામે રાજા ઉભો છે, શું કરવું બોલો? તો ભાઈ પહેલા એને છોડી નાખો, આવી તો આપણે બાંધીને ના થાય. એ છોડાવી દીધા. છોડાવી કરીને અને પછી કહ્યું કે આપનું રાજ સંભાળો. તેના બસ પતી ગઈ વાત. હવે આવું પરાજિત મોઢું લઈ નહીં જાઉં. હવે હું મારા સંન્યાસના રસ્તે જઈશ. એ ગયા સંન્યાસના રસ્તે બલવર્ધન રાજા, અને દેવરાજને એના બાપનું રાજ સોંપી દીધું. અને કઈક બોલ, બીજું કઈ કામ હોય તો બોલ. તો કે ના, કઈ કામ નથી, આટલું તો તમે કરી દીધું. મારા બાપનું રાજ તો અપાઈ દીધું, તો મારે શું જોઈએ? પછી બલવર્ધન રાજા તો સન્યાસી થઈ ગયા છે અને એ નીકળી ગયા. અને હવે યુવરાજ દેવરાજ પોતાનું નગર એને સંભાળે છે. આ બાજુ યુવરાજ પાછા ફર્યા અને કૌશાંબી નગરીના પરિસરમાં સરવણ નામનું પ્રદેશ છે, અને ત્યાં આગળ એકાંત પ્રદેશમાં બેઠેલા સમંત ભદ્રસુની મહારાજ કેવડી ભગવાન પાછા મળ્યા. એમને મળ્યા એટલે બહુ ખુશ થઈ ગયો. એ તો એક બાજુ રાજ જીતીને આવ્યો, બીજી બાજુ ગુરુ મહારાજ મળ્યા એટલે ખૂબ જ ખુશ થઈ ગુરુ મહારાજ પાસે જઈ 3 પ્રદક્ષિણા આપી. બીજા બધા ગુરુ મહારાજને અને ગુરુ મહારાજને બધાને વંદન કરી બેઠો. ધર્મદેશના સાંભળી વૈરાગ્ય થયું. એટલે કહ્યું કે પ્રભુ પેલા એ વાત બતાવો. એ પહેલા હું ખૂબ અધર્મી થયો અને પછી ધર્મી થયો. કયા જન્માંતરના સંસ્કારોને કારણે આ ઘટના બની, બતાવો. હવે ગુરુ મહારાજ જન્માંતરની પરંપરા આખી બતાવશે. એ કઈ રીતે કેવા સંસ્કારો લઈ અને આત્મા આવે છે અને કેવી રીતે વર્તે છે, એ બધું ગુરુ મહારાજ બતાવશે.